ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો સવારના વાગી ગયા છે 9 અને હવે હું ડેલી રૂટીન પ્રમાણે મારું કામ કરીશ. અમારે છોટે રાજા જે જાગે છે તે રહ્યો પાપાના હાથ કરતો દીકરા. દડો 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 દડો. છોટું મોટું આવી ગયો. ઉઠે ને તરત પાપા લાગી ગયા છે. જો સવાર સવારમાં કારીગરનું કામ શરૂ હો ગયા. આંગળી આવી જાય ને નંદની બેન ઉઠવાનું નામ નથી લેતા. નંદની ઉઠવું નથી આવે દીકરા. તેરિયા ભાઈ સવાર સવારમાં ચોપડીનું વાંચન મતલબમાં ચિત્ર ને જોવા મળ્યા છે. અરે વાહ, સાયકલ 3 પૈડા વાળી સાયકલ. સાયકલ સાયકલ અમારી સોનાની સાયકલ. આમ છે સાયકલ. આ ઓટો રિક્ષા કેતો, ઓટો કેતો, ઓટો નંદની બેન ધીમે ધીમે હવે વાંચતા શીખે છે, કારણ કે એને વાંચવાનો પણ બહુ જ શોખ છે. હું વાંચું તો એવું કહે છે કે મને કેમ આવું વાંચતા નથી આવડતું. તો એની મહેનત તમે જોવો, એ વાંચતા એની રીતના જ શીખે છે. જો ક્યાં પહોંચી? પૂર્ણ જ્ઞાની છે. પૂર્ણ જ્ઞાની જ્ઞાની નારી. મિત્રો આજે છે કપડાં બહુ ઝાઝા, તો મેં બીજો ઘાણ વોશિંગ મશીનમાં કરવા નાખી દીધો છે, કારણ કે બેડશીટ ને એવું બધું છે. તો એકવાર તો ધોવાઈ ગઈ છે, પણ બીજો રાઉન્ડ મેં કર્યો છે. તો મશીન ધોવા માંડ્યું છે કપડાં, અને હવે હું મારું બીજું કંઈક કામ હશે તો એ કરીશ. છે એરિયલનું છે, એ વાપરવામાં બહુ સારું આવે છે. જે લોકો મશીન વાપરતા હોય તે એરિયલનું લિક્વિડ વાપરી શકો છો, કારણ કે તેમાં સ્મેલ અને કપડાં સારા કરવામાં પણ બહુ સારી મદદ કરે છે. તો મેં એરિયલનું લિક્વિડ વાપરું છું. અને જો આ રૂમની તમે દશા જુઓ, કારણ કે બાળકો હોય એને ખ્યાલ જ હશે કે રમકડા ભરીએ અને એ ઠલવી નાખે, ભરીએ અને ઠલવી નાખે. તો એ રમકડા બધા ઠલવી નાખ્યા છે ધૈર્યભાઈએ, અને એનો ઘોડો પણ જો સાઈડમાં પડ્યો છે. તો જો રમકડા બધા ટોયસ બધા વેર વિખર કરી નાખ્યા છે, પણ કાંઈ વાંધો નહીં, નાના બાળકો છે એટલે એવું બધું થતું હોય. અને મિત્રો સાંજના વાગી છે 4, અને હવે બનાવીશું ખીચડી બાળકો માટે. ધૈર્યને ભૂખ લાગી છે. તો ગાઈસ અહીંયા ખીચડીમાં અંદર મૂકી દીધું છે. અને જો આ તિરંગા ખીચડી છે, જેમાં ચોખા છે અને તુરની દાળ છે અને મગ છે, અને શાક બકાલું તો કંઈ પણ નાખી શકે, એટલે ટામેટા છે અને ગાજર છે. થોડુંક નાખી દઈશું મીઠું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને હળદર નાખી દઈશું. ત્યારબાદ આ જે શાક વધારે નાખી દઈશું. ચોખા ને બધું નાખી દઈશું. 3 સીટી થવા દઈશું. 3 સીટીમાં આપણે ખીચડી બનીને તૈયાર થઈ જશે.
અરે દે ત્યારે એમ ઘરમાં ઊભા થઈ જા હાલ બહાર નીકળ. તો ગાઈસ બાળકો માટે મેં બનાવ્યો છે નાસ્તો ગળ્યા મમરા. તો બાળકો છે ધૈર્યભાઈ છે ઉથલનું ભાથલનું ઉથલ કરે છે જોઈ શકો છો તમે. દાદા લેવા છે સરસ મજાનું રમકડું. તો ધૈર્ય રમે છે રેકડીથી. અરે વાહ દીકરા. એનું ડાયપરનું પેકેટ ફિનિશ થઈ ગયું હતું તો નવું પેકેટ હાજર થઈ ગયું છે. મેની પોકો પેન્ટ્સ 22 પેન્ટ આવે છે અને એક્સેલ સાઇઝ જોવે છે. તો આ બાજુ બની ગઈ છે ગરમા ગરમ ચાય. હાલો બધા ચાય પીવા માટે. ચાય થઈ ગઈ છે રેડી. જો ખૂટ્યા નતા તો બીજા નવા ટમેટા આવી ગયા છે. જો તો આ છે દેશી ટમેટા જે કિલો હશે. આ છે કૂણી કાકડી છે અને આ કેળા. તો આટલી વસ્તુ આજ મોવાથી આવી ગઈ છે. જો આજે સાંજે શેનો પ્રોગ્રામ કરીશું વિચારું છું. રસોઈમાં શું નવું બનાવશું એમ. તો કંઈ વિચાર આવે તો મને કમેન્ટ કરજો જરૂરથી. હું થઈ ગઈ છું થોડી વાર માટે ફ્રી અને હવે મારી નંદની આવે છે એની વેઇટ કરું છું. નંદની બેન આવે છે કે નહીં જોઈ લઉં. જો અહીં સરસ મજાનું કૂતરું છૂતું છે. તું એવી ભાઈ અંદર છે ટીવી વાળા રૂમ. પપ્પા ને દાદા એલા ભવાની થી નોલું રમકડું લેવા એમાં હાંજે લાઈટ થાય. લાઈટ તો થાય જ ને એમાં. ભાઈ રેવા દીધી છે ભઈલું એમને તો થાય નકર ખોટવાઈ ગઈ છે તો નહીં થાય. પણ મમ્મી પણ ભાઈ રેવા દેશે તો સાંજે થાય કે દિવસે થાય? સાંજે થાય. સાંજે દેખાય. દિવસે થતી હોય પણ દેખાતી ન હોય એવું થાય. સમજાણું. સ્કૂલેથી આવી ગયા છે અને એને લાગી છે ભૂખ. તો એ કે મને કંઈક ખાવાનું આપ. તો મેં એને દૂધ અને દૂધમાં કેળું કટ કરીને આપી દીધું છે. તો ખાઈ લેશે. તો નંદનીબેન દૂધ અને દૂધમાં નાખેલું કેળું ખાય છે. આરોગે છે. મીઠું લાગે બેટા? મજા આવે? આપણે બહારનો નાસ્તો સ્કૂલેથી આવી ત્યારે આપી દેતા હોય છે પણ એ વસ્તુ ખોટી છે. બહારનો નાસ્તો નહીં આપવાનો અને આવો હેલ્ધી નાસ્તો કંઈક આપો તો બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે. ઇમ્યુનિટી પાવર એમને જળવાઈ રહે. તમારી પાસે જો હેલો कौड़ी जाम जो टाटा कह दे देखो टाटा हेलो कैसे हो आप कह दे तो कपड़ा संकेलीने मूकवाना हता कबाटमां. तो मारे कपड़ा तो पेला भाई अंदर वयो गयो. जो जो धैर्य क्या कर रहे हो आप? चल बाहर निकल चल बाहर निकल. तुझे इससे बहुत शौक है लड़को तो हाथ आई जाए बाहर निकल. જો આ દાદા ભવાની થી લાવ્યા છે. આમાં રહેતા આપણને લાઈટ દેખાય કે બહુ દેખાય કે આપણે લાઈટ વહી ગયું હોય તો
તો ઓલી થઈ કે જો કેવી થી સરસ મજાનું રમકડું લેવું. અને તો આમ આમ તમે જો આમ હાલે તે તો કેટલી હાલે તમારા બાળકોને આવી લઈ દેજો પણ જેથી કરી એન્જોય કરે અને મજા કરે રમકડા સાથે. એન્જોય કરે ને અને મજા હકાય તો લાઈટ સાથે હકાય તો. બાઈક સાથે સરસ મજાની લાઈટ થઈ જતી. સરસ હો દીકરા. મારો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.